આજે લોકશાહીના પર્વ લોકસભા સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। ત્યારે નેતાઓ, ધારાસભ્યો, લોકો આ પર્વને મનાવતા મતદાન કરવા પહોંચ્યા છે। ત્યારે પ્રખર પ્રવક્તા કાજલબેન હિન્દુસ્તાનીએ મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના પુત્ર અનુજ પટેલ દ્વારા અમદાવાદ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। તો બીજી તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું। ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયનાબા જાડેજા પંડિત દીનદયાળ વિદ્યાભવન જામનગર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં તેમણે મતદાન કર્યું હતું। ત્યારે નેતાઓ, ધારાસભ્યો અને લોકો આ પર્વને આનંદપૂર્વક મનાવતા મતદાન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પત્ની અને પુત્ર જય શાહ અને પુત્રવધુ સાથે અમદાવાદના નારણપુરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો, લોકો આ પર્વને મનાવતા મતદાન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પંડિત દીનદયાળ વિદ્યાભવન જામનગર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં તેમણે મતદાન કર્યું હતું। સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર જામનગર દ્વારકા લોકસભાના લોકલાડીલા મહિલા ઉમેદવાર પૂનમબેન માડમ તેમના માતાશ્રી અને સહપરિવાર ગાયત્રી ચોક, નવાગામ, જામનગર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં તેમણે મતદાન કર્યું હતું તેમજ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ મતદાતાઓને કરી હતી। સંજીવ રાજપૂત, જામનગર। ત્રીજા ચરણનું મતદાન છે। ગુજરાતની વધેલી 25 સીટો પર આજે મતદાન થવાનું છે। હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માગું છું, કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબોનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે। એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે। લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે, ઉત્સાહથી, ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે। વંદે માતરમ। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ચૂંટણીમાં મતદાન કરવા આવ્યો છું। લોકોને અપીલ કરું છું કે દરેક વ્યક્તિ આપનું મતદાન કરે, આપણી ફરજમાં છે। જય માતાજી। બાપુ, આજે રવિન્દ્રભાઈ મતદાનથી વંચિત આવી નથી, શું કહેશો? આજે એની કારણ કે સિરીઝ ચાલે છે, કોઈ આવી શકે એવી કન્ડિશન નથી, એના અનુસંધાનો આવી શકે નહીં। રાજપૂત સમાજ આ વખતે મતદાનમાં વધારે એક્ટિવ દેખાય છે કારણ કે અસ્મિતાની લડાઈ હતી અમારી, આજે અસ્મિતાની સવાલ હતો, છતાં આજે અમારે મજબૂર થઈને આ વસ્તુ કરવી પડે છે। શું રાજપૂત સમાજને શું મેસેજ આપશો? રાજપૂત સમાજ મારી અપીલ છે કે આપણે અસ્મિતાની લડાઈ હજુ સુધી લઈ જશે। આ લોકોએ આપણે વિરુદ્ધમાં આવેલા છે, હજુ સુધી આપણે કોઈ જવાબ નથી દીધો, આપણે કોઈ ગણના નથી લીધી રાજપૂત સમાજની માટે। રાજપૂત સમાજની અપીલ છે કે આપ સમજીને વિચારીને મત કરવાનું છે મતદાન। જી, જય શ્રી રામ। આપણા સનાતન ધર્મમાં બધા જ તહેવાર દર વર્ષે આવે, પણ આ લોકશાહીનો એક એવો પર્વ છે જે 5 વર્ષમાં એકવાર આવે છે। તો સમસ્ત નાગરિકોને એ જ મારી વિનંતી છે કે આ દિવસ છુટ્ટીના રૂપમાં ન મનાવીને એક પર્વના રૂપમાં ઉજવીએ અને મતદાન અવશ્ય કરીએ એક જાગૃત નાગરિકના રીતે। અને જેટલું વહેલું બને બપોર પહેલાં જેટલા પણ મતદાન થાય એ વધુ સારું। તો આ જ એક મેસેજ દેવું અને અહીંયા આવીને મારા લોકશાહીના પર્વને ઉજવીને મારા લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવા માટે હું આજે અહીંયા આવી છું। જય શ્રી રામ।
બસ આજે મેં મતદાન કર્યું છે, કારણ કે મત આપવો એ મારો અધિકાર છે અને લોકશાહી પર્વમાં આ ખૂબ મહત્વનું અને તમારો પવિત્ર મત યોગ્ય જગ્યાએ પડવો ખૂબ જરૂરી છે. આપના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે સતત 30-40 દિવસથી અમે લડાઈ લડી રહ્યા છીએ, નારી અસ્મિતા માટે, નારી સન્માન માટેની લડાઈ લડી રહ્યા છીએ. તો હું જામનગરની જનતાને એ જ અપીલ કરીશ કે આપ બસ મત દેવા જાઓ ત્યારે ખાસ યાદ રાખજો કે તમે તમારું ભવિષ્ય કઈ દિશામાં નક્કી કરી રહ્યા છો. 40 દિવસથી એક સમાજ, ખૂબ મોટો સમાજ કે જે પોતાની લડાઈ લડી રહ્યો છે અને જે સરકાર એને સાંભળી નથી રહી, તો તમારે એ વિચાર કરવાનો છે કે ભવિષ્યમાં તમારી સાથે જો કોઈ આવો પ્રશ્ન થશે તો શું આ સરકાર તમને સાંભળશે, શું આ સત્તા પક્ષ તમને સાંભળશે? તો તમારે એ જ વિચારીને મતદાનમાં તમારો મત નાખવાનો છે કે તમારે ભણેલો કોઈ વ્યક્તિ જોઈએ છે કે જે લોકો માટે, લોકોની વચ્ચે રહેતો હોય અને સતત ખેડૂતો માટે અને એના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો હોય. તો તમારે આવા લોક નેતાની જરૂર છે કે સત્તામાં બેસીને ફક્ત એસી રૂમમાં આરામ કરતા નેતાની જરૂર છે. મહાપર્વ એટલે કે લોકસભાની આપણી ચૂંટણી અને એમાં આજે નાગરિક તરીકેનું મારું દાયિત્વ, મારી ફરજ મેં મતદાન કરી અને અહીંયા પૂરી કરી છે. હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને હૃદયપૂર્વકની અપીલ કરું છું, એમને વિનંતી કરું છું કે આજનો દિવસ આપ ચોક્કસ અડધી કલાક તમારા નાગરિક તરીકેના દાયિત્વને નિભાવવા માટે ચોક્કસ કાઢો, મતદાન અવશ્ય કરો. આપ સૌ મોટી સંખ્યામાં બહાર આવો, આપણા તમામ પરિવારો મતદાન કરે, એ પ્રકારે આપણે સૌ આપણું દાયિત્વ નિભાવીએ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૌનું યોગદાન આપીએ, વિકસિત ભારતમાં પણ આપણા સૌનું યોગદાન આપીએ. એક સમરસતા, સુરક્ષા અને પ્રગતિનું વાતાવરણ પણ આપણે મળે, એના માટે પણ આપણે ક્યાંક આપણી એકતા અને જાગૃતતા દાખવીએ અને મતદાન અવશ્ય કરાવીએ એવી હું હૃદયપૂર્વકની અપીલ સર્વે નાગરિકોને કરું છું, હાલારના સર્વે નાગરિકોને કરું છું. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કરી અને મારું નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવ્યું છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે. હું બધા નાગરિકોને વિનંતી કરું છું, બિલકુલ ક્યાંય ભયમુક્ત થઈ આરામથી તમે બહાર આવી અને તમે મતદાન કરો. ઇલેક્શન કમિશને, ચૂંટણી પંચે ખૂબ સરસ વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા આપણે આખા સંસદીય ક્ષેત્રમાં દરેક નાગરિક મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. કોઈને બીજી કોઈ તકલીફ હોય તો તમે સ્થાનિક અધિકારીઓ અથવા ત્યાં સિક્યોરિટી આપતા તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમની ક્યાંક મદદ લઈ શકો છો. તો ખૂબ સારા વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને અને તમામ જે પોલિંગ બૂથ છે એમાં પણ જે પોલિંગ એજન્ટ્સ બધી પાર્ટીના રહેલા છે એમને પણ વિનંતી કરું છું કે બધા નાગરિકો આગળ આવી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે, આરામથી મતદાન કરી શકે, ફ્રીલી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે, નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ નિભાવી શકે, એ પ્રકારનું વાતાવરણ સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં આપ સૌ જાળવો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું.